ડીસામાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન ફાટતા દોડધામ, મોટી દુર્ઘટના ટળી. ડીસા શહેરમાં એક મોટી હોનારત સદનસીબે ટળી ગઈ છે. શહેરના ભરચક વિસ્તાર ગણાતા આદર્શ હાઈસ્કૂલ નજીક જેસીબી મશીન દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક ભૂગર્ભ ગેસ પાઇપલાઇન ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તીવ્ર અવાજ સાથે ગેસ લીક થવાનું શરૂ થતાં સ્થાનિક રહીશો અને વટેમાર્ગોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિકોની સતર્કતાથી મોટી આફત ટળી. ઘટનાની વિગત એવી છે કે રવિવારના સવારે આદર્શ હાઈસ્કૂલ નજીક જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરીનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઓચિંતો જેસીબીનો પંજો ગેસ પાઇપલાઇન પર વાગતા પાઇપલાઇન ફાટી ગઈ હતી અને અવાજ સાથે ગેસ લીકેજ થતાં જ આગ કે પ્રચંડ વિસ્ફોટ થવાનો ગંભીર ખતરો સર્જાયો હતો. જોકે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ગેસ કંપનીના કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગેસ કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાછળથી મુખ્ય પુરવઠો બંધ કરી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે સ્થળે આ ઘટના બની તેની બિલકુલ નજીક જ આદર્શ હાઈસ્કૂલ અને મોટો રહેણાંક વિસ્તાર આવેલો છે. જોકે આજે રવિવારને રજાનો દિવસ હોય શાળામાં રજા હતી. જોકે ગેસ લીકેજ દરમિયાન નાનો સરખો તણખો પણ થયો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. સદનસીબે ગેસ કંપની અને સ્થાનિકોની સમયસરની કાર્યવાહીથી એક બહુ મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી.